શું આફતમાં ગુજરાત રામ ભરોસે છે? આ એટલા માટે કહેવું પડે કેમ કે આફતનો અણસાર આવે તો પૂર્વ તૈયારીઓ થાય, પરંતુ અણસાર આવે તેના માટેની જે સિસ્ટમ છે એ જ જો બંધ હાલતમાં હોય તો પછી તમે કોના ભરોસો છો? કેમ કે હવામાનની સચોટ આગાહી કરતું ગુજરાતનું એકમાત્ર ભુજનું જે ડોપ્લર વેધર રડાર છે 1 મહિનાથી બંધ છે. આ વેબસાઇટના દ્રશ્યો છે IMDના, અને રડારની છેલ્લી અપડેટ 2 ઓગસ્ટ 2024ની છે. આજે થઈ 30 તારીખ. વેરાવળમાં બીજું ડોપ્લર રડાર ઇન્સ્ટોલેશન કરવાનું કામ હતું, પરંતુ વર્ષોથી ખોરંભે છે. એટલે કે હવે ગુજરાત માત્ર ભુજના એ ડોપ્લર રડાર પર નિર્ભર છે. જે ભૂકંપ આવ્યો હતો કચ્છમાં 99માં, તે બાદ નખાવ 2001માં 99 પછી. તો હવે વાવાઝોડાની આફતમાં કે વરસાદ આવશે 500 કિલોમીટરના રેડિયન્સમાં જે પરિસ્થિતિ હોય છે તેની સચોટ આગાહી અથવા તાગ મળે એ આ રડારથી મળે છે. અને હવામાં ધુમાડો છે અથવા તો હવામાં જે પણ પ્રદૂષણ છે તેનો પણ તાગ મળે છે. પરંતુ આ ભુજનું રડાર બંધ છે. 24 તારીખથી જે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર કચ્છથી માંડી મધ્ય ગુજરાતથી માંડી વડોદરા, આ તમામ જગ્યાએ ભલે મંત્રીઓની ફોજ ઉતરી ચૂકી છે, હવાઈ નિરીક્ષણ થાય, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જે ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે ગુજરાતમાં સૌથી મોટું વિશ્વનું ક્રિકેટ સ્ટેડિયમ હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને એ ગુજરાતમાં 1600 કિલોમીટરના દરિયાકાંઠામાં જો એકમાત્ર રડાર હોય અને એ પણ અપગ્રેડેશનની હાલતમાં હોય. અમે નથી કહી રહ્યા, પરંતુ IMDની વેબસાઇટ, ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ કહી રહી છે. અને રડારની ખાસ બાબત એ છે કે વાદળની થિકનેસથી માંડીને ક્યાં સૌથી વધારે ઘેરાવો છે તમને આગોતરા ખબર પડે કે અહીંયા સૌથી વધુ વરસાદ વરસવાનો છે. આ એટલા માટે ગંભીર છે કેમ કે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે વરસાદ સંબંધિત ઘટનાઓમાં. શું પૂર્વ આયોજન અને તકેદારીના ભાગરૂપે શું આપણે એમના જીવ બચાવી ન શક્યા હોત? વડોદરા ડૂબ્યું, વડોદરા 2 વખત ડૂબે છે મહિનામાં, બાદમાં 1200 કરોડના વિશ્વામિત્રી પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. તો ઘણા બધા સવાલ છે, પરંતુ આ રડાર 1 મહિનાથી બંધ છે, શું કોઈ કહેવાવાળું નથી? સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું કરી રહ્યું છે? એનું કામ કરી રહ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું તો કામ છે કર્મચારીઓનું કે ઝાડ હટાવે, રસ્તો ક્લિયર કરે, એમની જવાબદારી છે. પરંતુ જે ટેકનોલોજીના દમ પર આપણે આટલા મંગળ સુધી પહોંચી ગયા અને તેના અમુક પાર્ટ્સ જો ગુજરાતના સુરત અને જામનગરમાં બનતા હોય, ત્યાં ટેકનોલોજીની આવી હાલત. અને સૌથી મોટો સવાલ એ પણ છે જે તજજ્ઞો કહી રહ્યા છે કે જ્યારે ખરેખર પરિસ્થિતિ ભર ચોમાસે ખરાબ છે, જ્યારે ભાદરવો મહિનો આવે છે અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે જ શું અપગ્રેડેશન થઈ રહ્યું છે? આ મુદ્દે કોઈ પણ મગનું નામ મરી પાડવાના મૂડમાં નથી, પરંતુ ઘણા બધા હવામાન વિભાગના જાણકારો અને પૂર્વ અધિકારીઓ કહી રહ્યા છે કે આ ગંભીર સ્થિતિ છે. પરંતુ આ ગંભીર સ્થિતિનું ચિત્ર ન તો સરકાર સુધી પહોંચી રહ્યું છે, સરકારને જો ખબર હોય તો આટલા લાંબા સમયથી પરિસ્થિતિ ખરાબ ન હોય, અને ન તો એ આમ જનતા સુધી પહોંચી રહ્યું છે, જેની ઘર વખરીથી માંડી, ખેતરોથી માંડી, દુકાનથી માંડી આજે પણ પાણીમાં છે. ધોળકા હોય કે પછી માંગરોળના કોઈ પણ વિસ્તાર હોય કે જ્યાં અંતિમ યાત્રા પણ કમરડૂબ પાણીમાં કાઢવી પડતી હોય, એ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે, એ પરિસ્થિતિની આગોતરી જાણકારી હોય તો આગોતરી જાણકારી પ્રમાણે આયોજન થઈ શકે. ન તો જીવ ગુમાવવા પડે, ન તો હાલાકીનો સામનો કરવો પડે. અમુક વસ્તુઓ કુદરતના હાથમાં હોય છે, આપણા હાથમાં નથી હોતી, પરંતુ ડોપ્લર રડાર આપણા હાથમાં છે. તો સવાલ એ પણ થાય, શું ગુજરાતની જનતા સાથે સાથે ગુજરાતનું એકમાત્ર રડાર ડોપ્લર વેધર રડાર જે ભુજમાં આવેલું છે, શું એ પણ રામ ભરોસે છે?